ઘણા ટાઈમથી અમે રાજકોટથી થાનથી બધા અપડાઉન કરીએ છીએ. ઓછામાં ઓછા 500 થી 700 800 જણા અપડાઉનમાં ડેઈલી હોય છે. હવે ઘણા ટાઈમથી અપડાઉન વાળા બધા અલગ અલગ કાર્યકર્તાઓ બધાને મળ્યા. લોકલ ટ્રેન માટે અમારો મુદ્દો છે, કારણ કે અત્યારે રાજકોટથી સુરેન્દ્રનગર વડોદરા એ માટે રોજની 2 ટ્રેનો લોકલ ચાલુ છે. એક સવારે અને રાતે જે રિટર્ન આવે, 2 ટ્રેનો લોકલ ચાલુ છે. બાકી બધી અત્યારે કે લોકલ ટ્રેનો ચાલુ છે નહીં. ભાવનગર કે બીજા આપણથી જે નાનું ડિવિઝન છે, રાજકોટથી નાના અમુક ડિવિઝન છે, એ બધા લોકલ ટ્રેનોની સગવડ આપી છે. ભાવનગરથી બોટાદ ગણો કે ધોળકા ગણો, બધે 20-20 25-25 ટ્રેનો લોકલ ટ્રેનો છે. એથી તો રાજકોટ આપણું મોટું છે, રાજકોટ રેલવે ડિવિઝન, એને કેમ 2 લોકલ ટ્રેન એમ. ઉપાલા સાહેબ અન્ય ઘણા કાર્યક્રમ 2-3 વર્ષથી બધા મથી છે લોકલ ટ્રેનો માટે. કોરોના પછી તો સાવ લોકલ ટ્રેનો અમારા રાજકોટ ડિવિઝન માટે તો કેન્સલ જેવું છે. એક જ ટ્રેનો ચાલશે. તમે રાજકોટથી ગણો, રાજકોટથી થાન વચ્ચે 500, તો ત્યાં વડોદરા ટોટલ ગણો એટલે 1000 થી 1100 લોકો છે. વિદ્યાર્થીઓ ગણો કે નોકરિયાતો કે ધંધાર્થીઓ, બધા 1000 થી 1200 જણા લોકો ડેઈલી અપડાઉન કરે છે.